નેગેટિવ, એક સિમેન્ટ તો છે જ એક ધ્યાનમાં, કારણ કે જે રીતે ઓવરઓલ આ સેક્ટર માટે જુઓ તો એક ડિમાન્ડ ઘણી સારી છે, ઇન્વેસ્ટમેન્ટ જે રીતે વધ્યું છે, ગવર્મેન્ટનું એક ફોકસ છે, અલોકેશન, અટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ છે નવા પ્રોજેક્ટ્સને લીધે, પરંતુ જ્યારે ચોમાસાની વાત આવે છે તો ક્યાંક ને ક્યાંક હોલ્ડ પર આ પ્રોજેક્ટ્સ જતા હોય છે. સિમેન્ટ સેક્ટર માટે અથવા તો એક નેગેટિવ ક્યાં જે છે એક ચોમાસું સાબિત થઈ શકે છે, એના પર એક ચર્ચા કરીએ. પાર્થિવ, આપનો વ્યૂ. આઈ થિંક ઓવરઓલ હું સિમેન્ટ સેક્ટરની વાત કરું તો ઇન્ડિયામાં સિમેન્ટની જે પ્રોડક્શન કેપેસિટી છે સમવેર અરાઉન્ડ 580 to 600 મિલિયન ટન્સ પર એનમ, અને જે આપણું કન્ઝમ્પશન છે સિમેન્ટનું એ સમવેર અરાઉન્ડ 480 to 510 મિલિયન ટન્સ છે, વિચ ઇઝ ગ્રોઈંગ એટ અ ડિસન્ટ પેસ ઓફ 7-8%. અને આઈ થિંક આપણે ઓવરઓલ જોવા જઈએ તો સિમેન્ટ ઓલવેઝ ઓવર સપ્લાઇડ સ્ટેટમાં હોય છે, પણ જનરલી સિમેન્ટ કંપનીઝની જે કેપેસિટી યુટિલાઇઝેશન છે એ સાઉથમાં તો ઘણી ઓછી હોય છે, એટ અરાઉન્ડ 60% on the higher side, અને નોર્થમાં જેટલી these companies operate at 80-85%, એટલે બ્લેન્ડેડ બેસિસ ઉપર જોઈએ તો 70% ના કેપેસિટી યુટિલાઇઝેશન પર સિમેન્ટ કંપનીઝ કામ કરે છે. હવે આઈ થિંક ધેર ઇઝ ધીસ થોટ પ્રોસેસ કે બીકોઝ ઓફ મોન્સૂન સિમેન્ટ માટે નેગેટિવ છે, રાધર આઈ થિંક ઇટ્સ અધર વે રાઉન્ડ. તો જનરલી આપણે એક હિસ્ટોરિકલ ટ્રેન્ડ જોયું કે પ્રી મોન્સૂન જે સિમેન્ટના ક્વાર્ટર્સ હોય છે they tend to be very good, કારણ કે lot of companies want to finish a lot of their infra projects before the onset of monsoon, અને generally post monsoon આપણે જોઈએ છે કે એક pent up demand આવે છે, and generally if the monsoons are good, the sentiment improves, અને more importantly rural સેક્ટરમાંથી પણ આપણે જોઈએ છે કે ઘરોનું રીબિલ્ડિંગ થાય છે, રીપેઇન્ટિંગ પણ થાય છે, અને ત્યારે આપણે જોઈએ છે કે સિમેન્ટની એક સારી ડિમાન્ડ આવે છે. રિયલ એસ્ટેટની જે રિલેટેડ સિમેન્ટ ડિમાન્ડ છે that is almost 63% of the cement consumption, and rest is all the infra projects. લકીલી આ વર્ષમાં જે રીતે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે, અને વી આર થેન્ક્સ ટુ ધ ફેક્ટ કે દેર આર લેક ઓફ ઇલેક્શન્સ, જેના લીધે ઘણું ગવર્મેન્ટ સ્પેન્ડિંગ સ્લો થતું હોય છે. આ વર્ષે આપણે જોઈશું કે લોટ ઓફ ધીસ 11 લાખ કરોડ જે બજેટરી સ્પેન્ડ છે એ આખા વર્ષમાં આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈશું, વિચ વિલ ઓલ્સો હેવ અ ડિસન્ટ પેન્ટ અપ ડિમાન્ડ ઓન સિમેન્ટ. અને ઘણી સિમેન્ટ કંપનીઝે જણાવ્યું છે કે આ વર્ષે એ લોકો જે વોલ્યુમ ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે વિલ બી લોટ બેટર. બીજું, આઈ થિંક સિમેન્ટ એઝ અ કોમોડિટીમાં પ્રાઇસિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ વખતે આપણે જોયું કે સાઉથની કંપનીઝને ₹50 પર બેગ પ્રાઇસિંગ ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે, જે સસ્ટેન રહ્યું છે. એટલે ઇન ટર્મ્સ ઓફ રેકમેન્ડેશન અમને લાગી રહ્યું છે સાઉથ રિલેટેડ સિમેન્ટ કંપનીઝ, કેસ ઇન પોઈન્ટ બેંક રામકો સિમેન્ટ્સ, આઈ થિંક અહીંયા અમને લાગી રહ્યું છે વેલ્યુએશન આર વેરી એટ્રેક્ટિવ. 5 યરનું વેલ્યુએશન બેન્ડ જો તો EV બાય ટનેજ બેસિસ ઉપર 114 વેલ્યુએશન પર અવેલેબલ છે. They will add another 5 million tons of capacity and reach almost 30 million tons in the next couple of years, which will come at a very low capex. Plus, એ લોકો real estate monetize કરીને જે 5,000 કરોડ ડેટ છે already they've started reducing. આગળ જતા આઈ થિંક જે રીતે પ્રાઇસ હાઇક થયું છે, this is one company કે જ્યાં we are expecting an EBITDA by ton of around $1,200. તો એવા સંદર્ભમાં મને લાગે છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે despite the cyclicality, Ramco Cements looks attractive. તો એક વ્યૂ ઓવરઓલ આ સેક્ટરને લઈને, અને સિમેન્ટમાંથી રામકો સિમેન્ટ જેવી કંપનીઓ જે છે એક લોંગ ટર્મ માટે તમે ખાસ કરીને ફોકસમાં રાખી શકો છો. નીરવ, આપની પાસેથી એક વ્યૂ લઈએ સેક્ટર સ્પેસિફિક, કારણ કે જે રીતે એક અર્લી મોન્સૂન તો ક્યાંક ને ક્યાંક જે રીતે આપણે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એક અસર થતી આ સેક્ટરને લઈને અગર વાત કરીએ તો આપણને બનતી દેખાશે, એટલે ઇન્ફ્રા રિયલ એસ્ટેટમાં એક અસર જે આપણને બનતી દેખાય છે. ડિમાન્ડને લઈને એક થોડી અસર, પેન્ટઅપ ડિમાન્ડ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે? ડેફિનેટલી જ્યારે પણ આપણે જોઈએ છે મોન્સૂન આવે છે ત્યારે સિમેન્ટ સ્પેસ થોડું બેકફૂટ પર વયું જાય છે. અમુક એના કારણો એ જ છે કે જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ હોય છે એ થોડા નબળા થઈ જાય છે ફોર દેટ 2 to 3 months. બટ ઓવરઓલ અગર તમે Q4ના નંબર્સ પણ જોશો તો સિમેન્ટ કંપનીઝના જે આંકડા હતા થોડા મિક્સ બેગ હતા. અમુક કંપનીઝના નંબર ઘણા સારા હતા, એક્સપેક્ટેશન કરતાં બેટર હતા, અને અમુકના થોડા નબળા હતા. બટ હેવિંગ સેડ દેટ, અમને એમ લાગે છે કે એકાદ ક્વાર્ટર માટે પ્રોબેબલી થોડું કન્સોલિડેશનમાં જઈ શકે છે આ સ્પેસ, એસ્પેશિયલી બીકોઝ ઓફ મોન્સૂન, અને જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ હોય છે એ થોડી વીક થઈ જાય છે. બટ ઇવેન્ચ્યુઅલી અમને લાગે છે કે આ વર્ષ સિમેન્ટ સ્પેસ માટે બહુ જ સારો રહેશે FY26 એઝ કમ્પેર ટુ FY25. એના અમુક કારણો એ છે કે લાસ્ટ યર જનરલ ઇલેક્શન્સ હતા, તો એમાં જે પણ કેપેક્સ ગવર્મેન્ટને કરવું હતું એ થોડું બેકફૂટ પર વયું ગયું હતું. એના બાદ આપણે થોડું માર્કેટમાં ઓવરઓલ કરેક્શન જોયું, અને પછી જે ટ્રેડ વોર, ટેરિફ વોર શરૂ થઈ ગયેલું ઇન ધ અર્લી પાર્ટ ઓફ ધીસ યર, એન્ડ ઓબ્વિયસલી જે થોડા ઘણા જીઓપોલિટિકલ કન્સર્ન્સ આપણે જોયા, તો એની માટે આ બધી ચીજોની અસર આ સ્પેસ પર થોડી પડી. એન્ડ એક
કન્સોલિડેશન ફેઝમાં વયું ગયું હતું આ પર્ટિક્યુલર સ્પેસ, બટ ઘણા બધા મેનેજમેન્ટે ક્લિયરલી કહ્યું છે કે FY26 વિલ બી મચ બેટર દેન FY25 કેપેસિટી યુટિલાઇઝેશન વાઇઝ અને વોલ્યુમ ગ્રોથ જે જોવા મળશે અમુક કંપનીઝનું, દેટ વિલ બી મચ બેટર એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ યર, જેમ કે અંબુજા સિમેન્ટ છે કે પછી JK સિમેન્ટ છે, એન્ડ ફોર દેટ મેટર ધ બિગેસ્ટ કંપની દેટ ઇઝ અલ્ટ્રાટેક સિમેન્ટ. તો ડેફિનેટલી આ બધા સ્ટોક્સ પર ધ્યાન રાખવા જોઈએ. આ જે 3 સ્ટોક્સ મેં કીધા છે આ અમારા ટોપિક્સ છે, બટ મારી સલાહ એ જ રહેશે કે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં 2 તબક્કામાં તમે ધીરે ધીરે કરીને આ ફ્રોમ અ 1 to 2 યર પર્સપેક્ટિવ એડ કરી શકો છો. અને જે ઓવરઓલ ઇન્ફ્રા થીમ છે ઇન્ડિયાનું, એને પ્લે કરવા માટે સિમેન્ટ ઇઝ અ વેરી ગુડ સ્પેસ ટુ બી ઇન ટુ. ઓકે, તો નીરવ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટને હજુ થર્ડ કંપની તમે કઈ જણાવી સિમેન્ટમાંથી? JK સિમેન્ટ. JK સિમેન્ટ, ઓકે. આ 3 કંપનીઓ જે છે એક સિમેન્ટ માટેનો એક વ્યૂ છે નીરવ તરફથી છે. અલ્ટ્રાટેક, અંબુજા સિમેન્ટ અને JK સિમેન્ટ જે છે એના પર એક ખાસ કરીને એક ફોકસ તમે રાખી શકો છો. એની સાથે સાથે એક વ્યૂ ઓવરઓલ જ્યારે આપણે મોન્સૂન અને એક થીમ એક પ્લેઆઉટ જોઈ રહ્યા છે પાર્થિવ, આ જે સેક્ટર્સ પર આપણે ચર્ચા કરી છે, પોઝિટિવ નેગેટિવ ઘણા બધા પાસાઓ ધ્યાનમાં રાખવાના હોય છે આપણને સેક્ટર પર અસર કરતા, અને ઓવરઓલ કારણ કે જે છે એક 4 થી 5 મહિના માટે મુંબઈ જેવા જે શહેરો છે જ્યાં એક વધારે ચોમાસાની આગાહી હોય છે 5 મહિના માટે જે છે આપણે જોતા હોય છે, કયા એવા સેક્ટર્સ તમે જોઈ રહ્યા છો પાર્થિવ કે એના પર એક ફોકસ હોવું જોઈએ કે જે કદાચ અત્યારે આવનારા સમય માટે, કારણ કે ઓલમોસ્ટ હવે આપણને Q4 અર્નિંગ્સ આપણને પૂરા થતા દેખાયા છે, તો જ્યાં એક ફોકસ હોવું જોઈએ આગળ ચાલતા એક રાખવું પડે, અથવા તો ક્યાંથી હાલ પૂરતું થોડું એક દૂર રહેવા માટેની એક આપના તરફથી સલાહ રહેશે? જનરલી આપણે અત્યાર સુધી ઇન્ડિયાની જીડીપીનો ગ્રોથ જોઈએ તો રૂરલ ઇકોનોમી હેઝ બીન અ વેરી વેરી સ્ટ્રોંગ પિલર. હિસ્ટોરિકલી આપણે જોયું છે કે વિથ ગુડ મોન્સૂન્સ આઈ થિંક રૂરલ ઇકોનોમી બૂસ્ટ થતું હોય છે, અને દેર આર લોટ ઓફ કંપનીઝ કે જેની ડિપેન્ડન્સી ઓન રૂરલ ઇકોનોમી ઘણી સ્ટ્રોંગ હોય છે. કેસ ઇન પોઈન્ટ બિંગ ઘણી બધી FMCG કંપનીઝ કે જ્યાં લાઈક એ લોકોનું જે રૂરલ પેનિટ્રેશન છે સો સ્ટ્રોંગ કે ઓલમોસ્ટ 30 to 40% ઓફ ધેર વોલ્યુમ્સ કમ ફ્રોમ ધ રૂરલ સેગમેન્ટ. કેસ ઇન પોઈન્ટ બિંગ સે 2-wheeler કંપનીઝ, હીરો મોટોકોર્પ છે, ઓલમોસ્ટ 50% એ લોકોના જે વોલ્યુમ્સ છે એ રૂરલ સેક્ટરમાંથી આવતા હોય છે. પ્લસ આપણે જે ઇન્ફ્રાની વાત કરી કે લોટ ઓફ ગવર્મેન્ટ મની ઓલ્સો પર્કોલેટ્સ, અ લોટ ઓફ સ્ટેટ કેપેક્સ ઓલ્સો પર્કોલેટ્સ ઇનટુ ધ રૂરલ સેક્ટર, એસ્પેશિયલી પોસ્ટ મોન્સૂન. અને આપણે ઓફકોર્સ એગ્રોકેમિકલ અને સીડ્સ રિલેટેડ કંપનીની થીમની વાત કરી. There's one company that I would like to highlight કે is a specialized play which is bio crop science. Last quarter એનું રિઝલ્ટ આપણે જોયું તો I think that has been very very encouraging. અને this is one company કે જે ઇન્ડિયામાં I think it is along with Sumitomo કે એ લોકો definitely they have their niche molecules. એ લોકો કોઈ જેનરિક મોલિક્યુલ્સ ઉપર કામ નથી કરતા. એમના પેરેન્ટેજથી એ લોકોને ઘણા niche molecules મળે છે જે અહીંયા at a relatively lower cost and higher gross margins એ લોકો મેન્યુફેક્ચર કરે છે. અને bio crop science is also into herbicides, fungicides, pesticides અને genetically modified seeds નો બી પોર્ટફોલિયો છે via Monsanto. નો ડાઉટ આ ઇન્ડસ્ટ્રીમાં આઈ થિંક ગવર્મેન્ટ અપ્રુવલ્સ આર રિક્વાયર્ડ, પણ જેમ કે કોટન સીડ છે એની અંદર જો ગવર્મેન્ટની અપ્રુવલ આવે તો કંપનીઝ લાઈક ધીઝ કેન બી મલ્ટી બેગર્સ ફોર ઇન્વેસ્ટર્સ. એટલે આઈ થિંક મોન્સૂન એઝ અ થીમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને પોસ્ટ મોન્સૂન જે ઇકોનોમીની રિકવરી આવે છે that tends to have a multiplier effect on lot of sectors and lot of companies. એક બે ક્રોપ સાયન્સ જે છે એ પણ ખાસ કરીને તમે ફોકસમાં રાખી શકો છો એક આવનારા સમય માટે જે છે કે થીમ પ્લેઆઉટની વાત કરીએ તો. નીરવ, આપની પાસેથી પણ જાણીએ, કારણ કે ઘણી બધી કંપનીઓ ઘણા સેક્ટર્સ પર આપણે એક મોન્સૂન થીમને લઈને એક આપણે ચર્ચા કરી છે, પરંતુ હવે જ્યારે એક નવા અર્નિંગ્સ તરફ આગળ વધી રહ્યા છે, નવા સિરીઝ તરફ આગળ વધી રહ્યા છે, કયા સેક્ટર્સ અથવા તો કઈ એવી કંપનીઓ તમે લોંગ ટર્મ માટે અહીંયાથી જણાવી રહ્યા છો કે અત્યારે ખાસ જે છે આવનારા સમય માટે એક ફોકસમાં હોવી જોઈએ? આઈ એમ હેપી કે આજે હું આ પર્ટિક્યુલર શો કરી રહ્યો છું. ઇનફેક્ટ આજે સવારના જ અમે લોકોએ એક ઇન્ડિયા કન્ઝમ્પશન બાસ્કેટ 2.0 રિલીઝ કરી છે JM ફિનાન્શિયલમાં. તો લાસ્ટ યર સેમ ટાઈમમાં એટલે ફર્સ્ટ વીક ઓફ જૂન, લાસ્ટ વીક ઓફ મેમાં ઇન્ડિયા કન્ઝમ્પશન બાસ્કેટ અમે લોકોએ રિલીઝ કરી હતી ફ્રોમ અ 1 યર પર્સપેક્ટિવ, જેમાં અમને 16 to 17% એક અપસાઇડ જોવા મળેલો. હવે આ જે બાસ્કેટ હતી એમાં વધારે ફોકસ હતા FMCG કાઉન્ટર્સમાં, બટ અત્યારે આજે અમે રિલીઝ કરી છે દેટ ઇઝ ફ્રોમ પ્યોર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પર્સપેક્ટિવથી આ એક બાસ્કેટ અમે રિલીઝ કરી છે. સો અમને એમ લાગે છે કે ફ્રોમ 1 યર પર્સપેક્ટિવ જે લોકોની ડિસ્પોઝેબલ ઇન્કમ હશે એ થોડી વધશે બીકોઝ ઓફ ધ ટેક્સ રિલીફ્સ, થોડું ઘણું અર્બનાઇઝેશન તરફ પણ ફોકસ વધારે રહેશે. અત્યારે આપણે જે ઇન્ફ્લેશનમાં પણ એક મોડરેશન જોયું છે, પ્રોબેબલી આવતીકાલે આપણે રેટ કટ્સ જોશું, અને નોટ ઓનલી ટુમોરો બટ ઓવર ધ નેક્સ્ટ 6 months અમને લાગે છે કે પ્રોબેબલી હજી એક રેટ કટ આપણને જોવા મળે.
અબાઉ નોર્મલ મોન્સૂન રહેશે અને સો ઓવરઓલ અર્બન ડિમાન્ડ જે છે અમને લાગે છે આ વર્ષ વિલ બી પિકિંગ અપ સિગ્નિફિકન્ટલી એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ યર. સો આ બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને એક બાસ્કેટ અમે બનાવી છે, એક 10 સ્ટોક્સની એક બાસ્કેટ છે જ્યાં અમે અમુક સેક્ટર્સ જે બહુ જ સારું કરી શકે છે ઓવર ધ નેક્સ્ટ 1 યર. તો એમાં અરાઉન્ડ 10 સ્ટોક્સ છે જે બેન્કિંગ સ્પેસમાંથી છે, એનબીએફસી સ્પેસમાંથી છે, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેસમાંથી છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાંથી છે. સો સમ ઓફ ધ નેમ્સ લાઈક એસબીઆઈ છે, એમાં બજાજ ફિનાન્સ અમને સારો લાગે છે ફ્રોમ અ 1 યર પર્સપેક્ટિવ. આઈટીસી છે ફ્રોમ ધી એફએમસીજી સ્પેસ. રિટેલ સ્પેસમાં અમે 2 સ્ટોક્સ રેકમેન્ડ કરી રહ્યા છીએ. એમાં ટ્રેન્ડ છે એક જે એક સારા કન્સોલિડેશન જોઈ ચૂક્યો છે લાસ્ટ 2 થી 3 ક્વાર્ટરમાં, અને બીજું એક છે વિશાલ મેગામાર્ટ જેના નંબર્સ પણ બહુ જ સ્ટ્રોંગ આવેલા અને જે એની પ્રેઝન્સ છે ધીરે ધીરે કરીને પેન ઇન્ડિયા પણ વધી રહી છે. સો આ વિશાલ મેગામાર્ટ પર પણ ધ્યાન રાખવું જોઈએ. અને અમુક બીજા સ્ટોક્સ છે જેવી રીતના પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડિંગ મટીરિયલ સ્પેસમાંથી અમને આ સારું લાગી રહ્યું છે. યુનાઇટેડ સ્પિરિટ્સ ફ્રોમ ધી એલ્કોહોલિક બેવરેજીસ સ્પેસ. From a 1 year perspective, definitely Hero MotoCorp two-wheeler space અમને સારું લાગી રહ્યું છે after a good correction which we have seen in the stock price. અને આવતા સમયમાં જ્યારે રેટ કટ થશે તો ડેફિનેટલી ટુ-વ્હીલર પર પણ એક પોઝિટિવ અસર આપણે જોતા હોઈએ છીએ. અને હજી 2 સ્ટોક્સ છે. ગ્લોબલ હેલ્થકેર જે પ્રોબેબલી એક હેલ્થકેર સ્પેસમાંથી અમે લોકોએ સિલેક્ટ કર્યું છે, અને લાસ્ટ ઇઝ વેલ્સપન લિવિંગ જે ટેક્સટાઇલ્સ રિલેટેડ સ્ટોક છે. તો બેઝિકલી આ એક સારી બાસ્કેટ અમે રિલીઝ કરી છે જે અમને લાગે છે કે 15 થી 18% એક સારો અપસાઇડ આપણને જોવા મળી શકે છે ફ્રોમ અ 1 યર પર્સપેક્ટિવ. સો ઘણા બધા ફેક્ટર્સ જેમ મેં કહ્યા, નોટ ઓનલી ફ્રોમ અ મોન્સૂન પર્સપેક્ટિવ બટ ગોઈંગ ફોરવર્ડ જે અમને લાગે છે કે પોઝિટિવ રહી શકે છે અને ઇન્વેસ્ટર્સ આ બધા સ્ટોક્સને ધ્યાનમાં રાખીને બાય કરી શકે છે. જી ડેફિનેટલી. તો સરસ, આજે એક મોન્સૂન થીમમાં એફએમસીજી આજે બંને એક્સપર્ટ્સ તરફથી એક આપણને ફોકસ માટે આ સેક્ટર સ્પેસિફિક પણ રેકમેન્ડેશન આવ્યું છે. આ સિવાય નીરવે ઘણી બધી કંપનીઓ પણ આપી છે, લાઈક એસબીઆઈ, બજાજ ફિનાન્સ છે, આઈટીસી, ટ્રેન્ટ, વિશાલ મેગા માર્ટ જેવી કંપનીઓ જે છે, પીડીલાઇટ, યુનાઇટેડ સ્પિરિટ્સ, હીરો મોટોકોર્પ, ગ્લોબલ હેલ્થકેર, વેલ્સપન લિવિંગ. ઘણા બધા રેકમેન્ડેશન્સ પણ તમને મળ્યા છે લોંગ ટર્મ માટે પોર્ટફોલિયોને વધારે મજબૂત કરવા માટે. એ સાથે હવે